હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. આજના વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું ધોરણ 9 વિષય ગણિતની અંદર યુક્લિડની ભૂમિતિનો પરિચય સ્વાધ્યાય છે આપણે જોઈશું. આના અગાઉના વિડીયો લેક્ચરમાં જો તમે ન જોયું હોય થિયરી તો પ્લેલિસ્ટમાં તમને મળી રહેશે, જેમાં આપણે આખા ચેપ્ટરમાં છે લગભગ જેટલી થિયરી આવે છે, જેટલી થિયરિકલ બાબતો જેટલી છે એ આપણે કવર કરી છે. બરાબર છે. સૌથી વધારે છે આ ચેપ્ટરમાંથી થિયરી પૂછાય છે, થિયરીને લગતા MCQ. તો હવે આપણે આ વિડીયો લેક્ચરમાં સ્વાધ્યાય 4.1 એના દાખલા નંબર 1 અને 2 જે જોઈશું, જે મોટા ભાગના છે થિયરિકલ જ છે. બરાબર. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે દાખલા નંબર 1 અને 2 જોઈશું. દાખલા નંબર 4, 5, 6 અને 7 એની પછીના વિડીયો લેક્ચરમાં જોઈશું. તો શરૂ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન આપણને આપેલો છે કે નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે અને કયા વિધાનો અસત્ય છે, તમારા જવાબ માટેના કારણો લખો. બરાબર છે. કારણો છે એ આપવાના છે. પહેલો આપણને કીધું છે કે એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક જ રેખા દોરી શકાય. હવે જો અગાઉનો વિડીયો લેક્ચર તમે જોયો હશે તો તમને ખબર હોય કે આપણે થોડા ઘણા સ્વયંસિદ્ધ સત્ય જોયા અને થોડી ઘણી છે પૂર્વધારણા જોઈ. આ બંને વસ્તુને સાથે લઈને આપણે કેટલાક વિધાનો સાબિત કરી શકીએ અને સાબિતી આપી શકીએ. બરાબર. સ્વયંસિદ્ધ સત્યનો ઉપયોગ કરવાનો છે આપણે, અને ખરા ખોટા પૂછાતા હોય કે પછી કોઈ પણ પૂર્વધારણાનો ઉપયોગ કરીને કોઈ આકૃતિ ઉપરથી આપણને જવાબ આપે, તો ટૂંકમાં એ બધી જ વસ્તુ આપણે કામમાં આવશે. જો એ વિડીયો લેક્ચર ન જોયો હોય તો આપણે યુટ્યુબ ચેનલ પર તમને મળી રહેશે. પહેલો પ્રશ્ન આપ્યો છે કે એક બિંદુમાંથી માત્ર એક જ રેખા દોરી શકાય. હવે આપણે જ્યારે સ્વયંસિદ્ધ સત્ય જોયા અને પૂર્વધારણા જોઈ, એમાં બિંદુ કોને કહેવાય, સમતલ કોને કહેવાય, રેખા કોને કહેવાય અને ઘન આકૃતિ કોને કહેવાય, આ ચારેય વસ્તુ આપણે ભણ્યા. બે બિંદુમાંથી આપણને કીધું છે એક બિંદુમાંથી માત્ર એક જ રેખા દોરી શકાય છે, તો ખોટું છે. કેમ કે કોઈ બિંદુ તમે અહીંયા લેશો, કોઈ બિંદુ લેશો તો આ બિંદુમાંથી તમે આ દિશામાં પણ આ રેખા દોરી શકો, આ દિશામાં પણ બે કિરણ દોરો એટલે એક રેખા બને. આવી રીતે આ બીજી રેખા, ત્રીજી રેખા, ચોથી રેખા, આવી રીતે ટૂંકમાં અનંત રીતે વ્યવસ્થિત આપણે આકૃતિ દોરીએ. ફરીવાર કોઈ એક બિંદુ છે તો આ બિંદુ છે તો આ બિંદુમાંથી આ એક રેખા થશે, આ બીજી રેખા, આ ત્રીજી રેખા, આ ચોથી રેખા, આવી રીતે અનંત રેખાઓ છે દોરી શકાય. બરોબર છે. એક બિંદુમાંથી. એટલે આપણને અહીંયા શું કીધું છે કે એક બિંદુમાંથી માત્ર એક જ રેખા દોરી શકાય. આ વિધાન સત્ય છે કે અસત્ય? તો આપેલું વિધાન કેવું છે? અસત્ય છે. આપેલું વિધાન અસત્ય છે, કેમ કે એક બિંદુમાંથી અનંત રેખાઓ દોરી શકાય. કેવી? અનંત રેખાઓ દોરી શકાય. બીજું વિધાન વાંચીએ કે બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય છે. આ વિધાન કેવું છે? તો કે વિધાન અસત્ય છે. આપણે જોયું કે પૂર્વધારણા નંબર આપણે જોઈ હતી 1. પૂર્વધારણા 1 શું કહે છે કે બે બિંદુઓ હોય, બે બિંદુઓમાંથી છે કેટલી રેખા દોરી શકાય? તો કે એક અને માત્ર એક રેખા દોરી શકાય. આ બંને બિંદુઓ છે તો બિંદુઓને જોડતી એક અને માત્ર એક રેખા દોરી શકાય. અને જો એવું ન થઈ શકે અને જો એવું થતું હોય કે વધારે રેખાઓ દોરી શકાય, તો એનો મતલબ કે એ બે બિંદુઓ વચ્ચેનું આપણે અંતર ક્યારેય માપી જ ન શકીએ. આપણે અંતર શેનાથી માપીએ? બંનેને જોડતી એક રેખા મળે, અને રેખા દ્વારા છે ટૂંકામાં ટૂંકું જે અંતર હોય એ માપી શકીએ. પણ જો એનાથી એક કરતાં વધારે રેખાઓ મળતી હોય તો આપણે અંતર માપી શકીએ નહીં. એનો મતલબ કે આપેલી આજે પૂર્વધારણાનો વિરોધાભાસ થાય છે, એટલે વિધાન કેવું છે? અસત્ય છે. અસત્ય. બરાબર. શું કામ? તો કે આપણે લખી શકીએ પૂર્વધારણા 1 મુજબ. પૂર્વધારણા 1માં એવું હતું કે બે બિંદુઓથી એક અને માત્ર એક રેખા છે એ દોરી શકાય. ત્રીજું વિધાન છે કે એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય છે. તો આપેલું વિધાન કેવું છે? સત્ય વિધાન છે. શાંત રેખા એટલે રેખાખંડ કહેવાય, અને બે બિંદુઓને જોડતો એક રેખાખંડ જે હોય એને અનંત સુધી છે લંબાવી શકાય. આ વિધાન સત્ય છે. વિધાન કેવું છે? સત્ય છે. આપણે કેમાં ભણ્યા? તો કે પૂર્વધારણા નંબર 2. પૂર્વધારણા નંબર 2 પરથી. જો બધી પૂર્વધારણા તમને યાદ હશે તો તમને આ બધા વિધાનો છે એ સહેલા લાગશે. બરોબર. આગળ, જો બે વર્તુળ સમાન હોય તો તેમની ત્રિજ્યા છે સમાન હોય છે. હવે આપણે જેટલા સ્વયંસિદ્ધ સત્ય ભણ્યા એમાં થોડું ઘણું છે આપણે જોઈ લઈએ કે સરખામાં સરખું ઉમેરીએ તો જવાબ સરખો રહે, સરખામાંથી સરખું બાદ કરીએ તો જવાબ છે એ સરખો રહે, બાદબાકી સરખી રહે. એક વસ્તુને સમાન હોય એવી બીજી વસ્તુ હોય તો એ બીજી વસ્તુ પણ પેલી વસ્તુને સમાન છે. કોઈ 3 વસ્તુ આપેલી હોય એને કે પેલી વસ્તુ બીજી વસ્તુને સમાન છે, બીજી વસ્તુ ત્રીજી વસ્તુને સમાન છે,
તો ઓટોમેટિકલી પહેલી વસ્તુ છે ત્રીજી વસ્તુને સમાન થઈ જશે. તો આવી રીતે સમાનતાની જે આપણે થોડાક સ્વયંસિદ્ધ સત્ય જોયા એનો જ આપણે ઉપયોગ કરવાનો છે કે જો બે વર્તુળ સમાન હોય, તો બે વર્તુળ સમાન ક્યારે હોઈ શકે? માનો કે આ એક વર્તુળ છે, આ બીજું વર્તુળ છે, આ બંને વર્તુળનું એક કેન્દ્ર છે, આ બીજું કેન્દ્ર છે. બે વર્તુળ સમાન હોય તો એની ત્રિજ્યા સમાન હોય એવું કહે છે. હવે આ જે કેન્દ્ર છે અને પરિઘ, જો એનું વર્તુળ સમાન હોય એનો મતલબ કે બંનેના પરિઘના માપ કેવા છે? વર્તુળના સમાન હશે. આ માપ અને આ માપ કેવું છે? સમાન હશે. અને કેન્દ્ર સમાન અંતરે હોય તો આ જે અંતર જે છે જેને આપણે ત્રિજ્યા કહીએ, કેન્દ્રથી લઈને પરિઘ સુધીનું અંતર એને આપણે ત્રિજ્યા કહીએ. અને જો ત્રિજ્યાના માપ સમાન હોય તો જ બંને વર્તુળ છે એ સમાન અંતરે હોય. ટૂંકમાં કેન્દ્ર અને પરિઘનું અંતર છે એ સમાન હોય અને તો જ વર્તુળ છે એકબીજાને સમાન થાય એવું કહી શકાય. તો આપેલું વિધાન છે એ કેવું છે? સત્ય છે. સત્ય છે. બરોબર છે. ચાલો આગળ પાંચમું જે વિધાન આપેલું છે, આકૃતિ આપેલી છે કે આકૃતિમાં જો એ બી, એટલે કે આની વાત કરે છે, આ જે આકૃતિ છે એ બી એ PQ ને સમાન છે. PQ છે એ XY ને સમાન છે. તો આપણે સાબિત કરવાનું છે કે AB, આ જે પહેલી આકૃતિ છે એ XY ને સમાન થાય. આ આકૃતિ આને સમાન છે, આ આકૃતિ આને સમાન છે. તો સાબિત કરવાનું છે કે AB છે એ XY ને સમાન છે. હવે એવું આપણે ક્યારે કહી શકીએ? તો આપણે જોયું સ્વયંસિદ્ધ સત્ય 1માં જોયું હતું. શેમાં એવું જોયું હતું? સ્વયંસિદ્ધ સત્ય. શું કહેતું હતું સ્વયંસિદ્ધ સત્ય? કે એક વસ્તુને સમાન હોય તેવી બીજી વસ્તુ જે હોય એ બંને એકબીજાને સમાન હોય. મતલબ કે આપણે ઉદાહરણથી સમજીએ કે આ કોઈ પહેલી વસ્તુ છે, આ બીજી વસ્તુ છે અને આ ત્રીજી વસ્તુ છે. પહેલી વસ્તુ બીજી વસ્તુને સમાન છે, બીજી વસ્તુ ત્રીજી વસ્તુને સમાન છે. પહેલું અને બીજું સરખું છે, બીજું અને ત્રીજું સરખું છે. મતલબ ત્રણેય વસ્તુ સરખી છે. તો પહેલું અને ત્રીજું છે એ ઓટોમેટિક સરખું જ થવાનું. તો આ આપણે સ્વયંસિદ્ધ સત્યમાં જોયું હતું. બરોબર છે. તો ટૂંકમાં આ જે છે એ સ્વયંસિદ્ધ સત્ય પરથી આપણે કહી શકીએ. બરોબર. તો આ 5 છે એ વિધાન આપેલા હતા અને 5 વિધાનમાં છે આપણે સ્વયંસિદ્ધ સત્ય અને પૂર્વધારણાનો ઉપયોગ કરીને જવાબ છે આપી શકીએ. બીજું જોઈએ. હવે અહીંયા છે આપણને વ્યાખ્યાઓ આપેલી છે અને વ્યાખ્યાઓ પરથી છે કયા પદ અવ્યાખ્યાયિત છે અંદરથી આપણે ગોતવાના છે. બરોબર. સૌથી પહેલી જે આપણને વ્યાખ્યા આપેલી છે કે સમાંતર રેખાઓ, બીજું છે લંબ રેખાઓ, ત્રીજું છે રેખાખંડ, ચોથું છે વર્તુળની ત્રિજ્યા અને પાંચમું છે ચોરસ. આ 5 આપણને વ્યાખ્યાઓ છે મેળવવાની કીધી છે. 5 પદોની વ્યાખ્યા. બરોબર. જ્યારે થિયરી જોઈ હતી ત્યારે આપણે ઘણી બધી વસ્તુની વાત કરી હતી, એમાં બધી વસ્તુ આવી ગઈ હતી. જોઈએ અહીંયા આપણે વ્યાખ્યા સહિત કે પહેલું આપણને આપેલું છે સમાંતર રેખાઓ. તો સમાંતર રેખાઓની વ્યાખ્યા જોઈએ આપણે કે એક જ સમતલમાં આવેલી બે રેખાઓ. કોને સમાંતર રેખાઓ કહેવાય? એક જ સમતલમાં આવેલી બે રેખાઓ એકબીજાને છેદે નહીં. તો બંને રેખાને એકબીજાની સમાંતર રેખા કહે છે. બરોબર. ઉદાહરણથી સમજીએ કે માનો કે આ કોઈ એક રેખા છે અને બીજી રેખા છે. આ બંને રેખા અનંત સુધી આગળ જશે પણ એકબીજાને ક્યાંય પણ ભેગી થશે નહીં. તો એવી રેખાને આપણે સમાંતર રેખા છે એ કહીએ. બીજું જોઈએ લંબ રેખાઓ. લંબ રેખાઓ કોને કહેવાય? તો જો બે રેખાઓ એકબીજાને કાટખૂણે છેદે. બંને રેખાને એકબીજાની લંબ રેખા કહે છે. લંબ રેખા કહે છે. બરોબર છે. ટૂંકમાં બંને રેખા છે એકબીજાને કાટખૂણે છેદે આવી રીતે.
તો અહીંયા જે ખૂણો બને કાટખૂણો બને, તો બંને રેખા છે એકબીજાની લંબ રેખા છે એવું કહી શકાય. આગળ ત્રીજું રેખાખંડ. તો રેખાખંડ કોને કહીશું? તો રેખાખંડ છે આપણને ખબર છે કે રેખાનો એક ભાગ છે, અને રેખાનો એક એવો ભાગ કે જેને બે અંત્ય બિંદુઓ હોય. રેખાનો એવો ભાગ કે જેને બે અંત્ય બિંદુ હોય. કેટલા? બે અંત્ય બિંદુ. તેને રેખાખંડ કહે છે. હવે એનો મતલબ શું કે આ કોઈ એક આપણે રેખા દોરી, આ રેખાનો છે એ કોઈ ભાગ, આ એક બિંદુ દોરીશું, બીજો બિંદુ દોરીશું, આ એક ભાગ કે જેને બે અંત્ય બિંદુ છે ત્યાંથી આગળ છે વધી શકશે નહીં, આવો રેખાનો એક ભાગ, એને આપણે રેખાખંડ કહીશું. પછી ચોથું આપણને આપેલું છે વર્તુળની ત્રિજ્યા. તો વર્તુળની ત્રિજ્યા કોને કહેવાય? તો આપણે આની આગળનો પ્રશ્ન જે જોયો, પ્રશ્ન નંબર પેલા પ્રશ્નમાં છે એ પ્રશ્ન નંબર છે 4 હતો, જેમાં આપણે જોયું હતું કે બે વર્તુળ છે એકબીજાને સમાન હોય. ક્યારે કહી શકાય? તો કે વર્તુળનો પરિઘ અને જે વર્તુળનું કેન્દ્ર હોય એ બંને વચ્ચેનું જે અંતર હોય એને આપણે વર્તુળની ત્રિજ્યા કહીએ. અને જો વર્તુળની ત્રિજ્યા સમાન હોય તો બંને વર્તુળ છે એ સમાન છે એવું કહી શકાય. તો ત્યાં જ આપણે છે વર્તુળની ત્રિજ્યાની વ્યાખ્યા આપેલી હતી, બરોબર? તો વર્તુળની ત્રિજ્યા લખીએ. વર્તુળની ત્રિજ્યા, તો વર્તુળનું કેન્દ્ર અને વર્તુળના પરિઘ વચ્ચેના અંતરને વર્તુળની ત્રિજ્યા કહે છે. કોઈ આપણે વર્તુળ દોરીએ, માનો કે આ વર્તુળ છે દોર્યું, તો આ વર્તુળમાં આ વર્તુળનું કેન્દ્ર છે અને આ વર્તુળનો પરિઘ છે. તો વર્તુળના કેન્દ્રથી વર્તુળના પરિઘ સુધીનું જે અંતર હોય એને આપણે શું કહીએ? વર્તુળની ત્રિજ્યા. ચલો હવે જોઈએ ચોરસ. ચોરસ કોને કહીશું? તો જેની ચારેય બાજુ સમાન હોય. કેવી? ચારેય બાજુ. જેની ચારેય બાજુ સમાન હોય અને સમાન હોય એટલે એકરૂપ હોય, અને ચારેય ખૂણા એકરૂપ હોય, એટલે કે ચારેય ખૂણાય સમાન હોય. ચારેય ખૂણા સમાન હોય. ચતુષ્કોણના તેવા ચતુષ્કોણને, બરોબર? ટૂંકમાં ચોરસ છે, લંબચોરસ હોય કે ગમે એ હોય, ચાર બિંદુઓ આપેલા હોય, એ ચાર જોડતા ચાર બાજુઓ આપણને મળે અને ચાર ખૂણા હોય તો એને આપણે ચતુષ્કોણ કહીએ. તો તેવા ચતુષ્કોણને શું કહેવાય? ચોરસ કહે છે, બરોબર છે? ટૂંકમાં ચોરસ છે એની વ્યાખ્યામાં શું કહી શકાય? આ લંબચોરસ થઈ ગયું થોડુંક. ચોરસ એટલે જેની ચારેય બાજુ સમાન હોય. ચારેય બાજુ છે એ સમાન છે, ચારેય ખૂણા છે એ કેવા હોય? એકરૂપ હોય. તો એને આપણે શું કહીશું? ચોરસ કહીશું. હવે આપણને આને આ પ્રશ્નમાંથી થોડુંક બીજું કીધું છે કે જે નીચેના પદો છે એમાં જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે એને આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરીશું? હવે જ્યારે આપણે થિયરી ભણ્યા ત્યારે આપણે બે વસ્તુ ભણ્યા હતા, કે એક વ્યાખ્યાયિત પદો અને એક અવ્યાખ્યાયિત પદો. જ્યાં આપણે જોયું હતું કે બિંદુ છે, રેખા જે છે એ બધા અવ્યાખ્યાયિત પદો છે, એને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ નહીં. એની મદદથી આપણે બીજી વસ્તુની વ્યાખ્યાયિત કરી શકીએ, બરોબર? તો આપણે અહીંયા જોવાનું છે કે કયા એવા પદો છે કે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે, જેને વ્યાખ્યાયિત કરી શકીએ, બરોબર? તો સૌથી પહેલા આપણે એક શબ્દ જોઈએ, એક જ સમતલ. હવે સમતલને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. સમતલમાં આવેલી બે રેખાઓ એકબીજાને છેદે નહીં તો તેને રેખાઓ એકબીજાને સમાંતર છે એવું કહેવાય. બીજી જે આપણે જોઈ વ્યાખ્યા, એમાં એક શબ્દ આવે છે કાટખૂણો. જો અહીંયા ધ્યાનથી જુઓ તો એક શબ્દ આવે છે કાટખૂણો. હવે કાટખૂણો છે એ આપણા માટે કેવો છે? એક અવ્યાખ્યાયિત પદ છે, બરોબર? તો કાટખૂણાને આપણે વ્યાખ્યાયિત કરવાની જરૂર પડશે. એટલે અહીંયા છે આપણે કાટખૂણાને એક વ્યાખ્યાયિત કરવો પડશે. પછી આગળ કે વર્તુળની ત્રિજ્યાવાળું જે એક જોયું, એમાં જોયું કે વર્તુળનું કેન્દ્ર, આપણે શબ્દ આવ્યો ને વર્તુળની ત્રિજ્યા, તો વર્તુળનું કેન્દ્ર કોને કહેવાય? તો વર્તુળનું કેન્દ્ર વ્યાખ્યાયિત કરવું પડશે.
વર્તુળનો પરિઘ આવ્યો શબ્દ, વર્તુળના પરિઘને વ્યાખ્યાયિત કરવું પડશે. અને હજી નીચે જોઈએ તો એક શબ્દ આવે છે જે ચોરસમાં એક શબ્દ આવ્યો ચતુષ્કોણ. આ વ્યાખ્યામાં શબ્દો આવ્યા ચતુષ્કોણ. તો 4 પદ છે એવા આવે છે કે જેને આપણે વ્યાખ્યાયિત કરવા પડશે. બાકી બધી વસ્તુ છે એને મોટાભાગે આપણે વ્યાખ્યાયિત કરેલી છે, બરોબર. તો આ 4 જે વ્યાખ્યાઓ પૂછાણી આમાં આવા પદ છે કે જેને આપણે ફરીથી વ્યાખ્યાયિત કરવા પડશે. તો પહેલું જે આવે છે કાટખૂણો. તો લખીએ પહેલું આપણે કાટખૂણાને વ્યાખ્યાયિત કરવું પડશે. કાટખૂણો કોને કાટખૂણો કહેવાય? તો કે 90 અંશનો ખૂણો. 90 અંશના માપવાળો ખૂણાને શું કહેવાય? કાટખૂણો કહેવાય. બીજી વસ્તુ છે આપણે વ્યાખ્યાયિત કરવાની છે જે વર્તુળનું કેન્દ્ર. વર્તુળનું કેન્દ્ર કોને કહેવાય? તો કે વર્તુળના સમતલમાં આવેલું એવું એક બિંદુ છે કે વર્તુળના દરેક બિંદુથી સમાન અંતરે આવેલું હોય. લખીએ આપણે કે વર્તુળના સમતલનું એક એવું બિંદુ. આપણે લખીશું આમાં થોડો ફેરફાર કરીને કે વર્તુળના સમતલનું એવું બિંદુ કે જે વર્તુળ પરના દરેક બિંદુથી સમાન અંતરે આવેલું હોય. સમાન અંતરે આવેલું હોય તેવા બિંદુને વર્તુળનું કેન્દ્ર કહે છે. બરાબર. એનો મતલબ શું થાય? જો આપણે સમજીએ કે વર્તુળનું કેન્દ્ર એનો મતલબ આ એક વર્તુળ છે. આવા અનંત બિંદુઓને જોડતા છે આપણને એક વર્તુળ મળે અને વચ્ચેનું એક કોઈ બિંદુ હોય સમતલનું. આ વર્તુળના કોઈ પણ બિંદુથી જેનું અંતર છે એમાં આપશું એ કેવું હશે? સમાન હશે. એવું એક બિંદુ છે એ વર્તુળના સમતલનું લઈએ જેને આપણે વર્તુળનું કેન્દ્ર કહીશું. પછી ત્રીજી વ્યાખ્યા જે આપણે વ્યાખ્યાયિત કરવાની આવી વર્તુળનો પરિઘ. વર્તુળનો પરિઘ. વર્તુળનો પરિઘ કોને કહેવાય? તો પરિમિતિ. વર્તુળની પરિમિતિને શું કહેવાય? વર્તુળની જે પરિમિતિ હોય એને વર્તુળનો પરિઘ કહેવાય. પરિમિતિ કોને કહીશું? તો કે ટોટલ જે એરિયા જે કવર થાય છે, ટોટલ જે આપણે લંબાઈ માપીએ વર્તુળની એને એનો પરિઘ કહેવાય. જે વચ્ચેનો ભાગ છે એ ના હોય, માત્ર લંબાઈવાળો જેટલો ગોળ ભાગ છે જે કિનારીનો ભાગ છે એનો પરિઘ કહેવાય. અને છેલ્લું જે છે ચતુષ્કોણ. 4 વ્યાખ્યાઓ આપણે વ્યાખ્યાયિત કરવાની હતી જેમાં ચોથું છે ચતુષ્કોણ. ચતુષ્કોણ કોને ચતુષ્કોણ કહીશું? તો કે એક જ સમતલમાં આવેલી એવી બંધ આકૃતિ કે જેને 4 બાજુ અને 4 ખૂણા હોય એને શું કહેવાય? ચતુષ્કોણ કહેવાય. જ્યારે ચોરસની વ્યાખ્યા આપી ત્યારે આપણે જોયું કે 4 બાજુ અને બીજું શું હોય? 4 ખૂણા. તો લખવાનું 4 બાજુ અને 4 ખૂણા એવી એક બંધ આકૃતિ કે જેને 4 બાજુ આવેલી હોય, 4 ખૂણા આવેલા હોય, આવી બંધ આકૃતિને આપણે ચતુષ્કોણ છે કહીશું. ને જો 4 બાજુના માપ સમાન હોય, 4 ખૂણાના માપ સમાન હોય તો એને આપણે ચોરસ કહીશું. કોઈ પણ સામસામેની 2 બાજુના માપ સમાન હોય તો એને આપણે લંબચોરસ કહીશું. તો આવી રીતે ચતુષ્કોણ, ચોરસ અને લંબચોરસ છે એ આપણે ભાગ પાડી શકીએ. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે આટલું રાખીશું. બરોબર છે. પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 આપણે જોયું. હવે દાખલા નંબર 3, 4, 5 અને 7 સુધીના દાખલા છે ક્રમમાં છે એ આપણે આની પછીના વિડીયો લેક્ચરમાં જોઈશું. બરોબર છે. તો જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કેમ કે આવા ને આવા વિડીયો છે નવા આપણે ચેનલ પર મૂકતા રહીશું જેમાં તમને ધોરણ 9 અને 10 એને લગતું સંપૂર્ણ છે એ ફ્રીમાં યુટ્યુબ ચેનલ પર તમને મળી રહેશે. બરોબર. તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.